તને કઈ ખબર છે ઓલા સરપંચ ના ઘરમાં દીપડો કરી ગયો હમણાં આ 2 દી પહેલા જ તને ખબર છે કે નહીં? એટલે ઈ કેદી મને ખબર નથી એટલે બોલ ઈ તો આપણે વાત નથી સાંભળી હું વાત જરા કઈ આપણે સાંભળી નથી કેદી હું થયું કે આપણે હું હમણાં હતો ને હું હમણાં હું રાજકોટ હતો મને કઈ ખબર છે નહીં અહીંનું ગામડામાં હું હવામાન હોય ગામડામાં હું હોય આપણને કઈ ખબર નથી આ તે મને કીધું એટલે મને ખબર પડી બાકી મને ખબર જ નહોતી આ વસ્તુ હું હતું ને અરે ખબર નથી આ પેપર માં બધે આવી ગઈ તને એટલી વાત ની ખબર નથી આ બધે ફેલાઈ ગયું પછી તો હું ધબધબાટી બોલી ગઈ ઓલા બધા આવ્યા ક્યાં છે સરપંચ નો ઓલો આપણે માર્યો ને માર્યો કાંધી ઉપર ચડીને ત્યાં બેસી ગયો તો બોલ આરામથી બેઠો તો કોઈને ખબર ન પડી આખી રાત ત્યાં બેઠો રહ્યો સરપંચ ના ઘર જો સલામત ન હોય તો સામાન્ય માણસ ઘર ક્યાં સલામત હોય એનું ઘર એટલું પેક ફર્સ્ટ ક્લાસ પેક ને એના ઘરમાં જો કરી ગયો તો આપણે તો ખુલ્લા એમાં તો કરી જ જાય ને એટલે ના ભાઈ ને આપડીને ન આવે આપડીને ન આવે એનું કારણ શું ખબર છે કે આપણે એવું બધું કઈ હોય નહીં આપણે એવું બધું કઈ હોય નહીં એ છે ને જોઈને જ આવે રસ્તા નીકળે ને તો જોઈ લે અહીંયા ગયા જવું છે તો જાય કેમ કે ઓલા હું કમ્પાઉન્ડ કરેલા હોય બધા માલ ને ભરેલો હોય એટલે ન્યા ટ્રાટ કે આપડીને એવું કઈ હોય નહીં એટલે આપણને કઈ ઉપાધિ કર્યા જેવી હોય નહીં ચિંતા કર્યા જેવી આપણે હોય નહીં એટલે ન્યા સીધું ટપીને ભયો જાય આપણે સાઈડમાં નીકળી જાય બરોબર એમ કે ન્યા જાજુ કમાટ બધું કરેલું માલ ને હારો માલ ભરેલો હોય કોઈ રેતીના કોઈ બ્લોકનો કોઈ રોડ કામના એ બધા માલ જે કટકીયું થોડીક વધી હોય ને બધી કટકીયું એ કટકીયું ને પડી હોય એટલે એ કટકીયું ખાવા હાટું આવી જાય સુગંધ આવી જાય વાસ આવી જાય ને સમજવાનું બસ એમ